મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ઉતાર સરસવા ગામે ડામર રોડના કામમાં હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વપરાતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે। ગુજરાત જ્યારે પ્રગતિશીલ રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આવા કોન્ટ્રાક્ટર્સ દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વાપરી ભ્રષ્ટાચાર કરી રાજ્યનું નામ બદનામ કરી રહ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। ત્યારે કડાણા તાલુકાના સરસવા ઉતારથી પગી ફળિયા સુધીનું કામ ડામર રોડ અંદાજે 4 કિલોમીટરના રોડનું કામ આ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે। કોન્ટ્રાક્ટ આપ્યા પછી કોઈ અધિકારી દ્વારા ઇન્સ્પેક્શન ન થતા કોન્ટ્રાક્ટરો પોતાની મનમરજી કરી હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને પોતાનું બિલ લઈ લે છે। ગામના લોકો દ્વારા કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વાપરતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવતા અને આ રોડનું અધિકારી દ્વારા ઇન્સ્પેક્શન કરી ફરી કોન્ટ્રાક્ટમાં જે મટીરીયલનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તે મુજબ જ ફરી કામ કરવામાં આવે તેવું લોકોનું કહેવું છે। આ રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેમ પણ જણાઈ રહ્યું છે અને આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। રસ્તાનો એવું છે સાહેબ કે પગી ફળિયાથી 3 કિલોમીટર થાય છે અંદર રસ્તો। આ લોકોને અમે બંધ કરાયો હતો અને આ દેખો ને મેળ્યું છે, મેળ્યું નાખી એટલે અમે લોક કરાયો હતો, પણ છતાંય મનાને એના મનથી ચાલુ કરી દીધું છે। પછી અમે ચાલુ કર્યા પછી આ દેખ્યું આ બધે તો એ માનતા નથી। અંદાજિત કેટલા કિલોમીટર રસ્તો? 3 કિલોમીટર છે અહીંથી પગી સરસવાથી વિશાલ ચોક કેમ કહેવાય છે, 3 કિલોમીટર થાય છે અને આ રોડની થિકનેસ પણ કમ છે। આ માગ્યું તો એ લોકો કહે કે બરોબર છે એમ કે। શું માંગ છે તમારી? આ મારી કે કાયદેસર થવું જોઈએ એમ। શું નામ તમારું? મારું નામ ભારતભાઈ કાળુભાઈ। તો અમારો વર્ષો પહેલાનો બનેલો હતો। આ રસ્તાની અનેકવાર રજૂઆત કરવાથી રસ્તો મંજૂર થયેલ હતો અને આ રસ્તાનું અત્યારે ડામરનું કામ ચાલે છે, પણ મટીરિયલ બધું હળવી ગુણવત્તાનું વાપરે છે। અમે રજૂઆત કરી કોન્ટ્રાક્ટરના માણસોને તો એ લોકો અમને ધાક ધમકી આલે કે રસ્તો એમ જ બનશે અને મટીરિયલ તો આવું જ આવશે બધે એમ। અને રસ્તા લેન્થ એની ડામરની લેન્થ બી જળવાઈ નહીં અને રજૂઆત કરી, કામ બી બંધ કરાયું, તેમ છતાં એમની મનમાનીથી કામ ચાલુ રાખે છે। અને સાહેબને બોલાવો એવું કહ્યું, કોન્ટ્રાક્ટરને બોલાવો એવું કહ્યું તો એ લોકો કંઈ માનતા નહીં અમારું। અને આ ડામરમાં દેખાય છે સાહેબ કાયદેસર કે કપચી ગાળી નથી અને નકારું મેળ્યું જ વાપરવામાં આવેલું છે। અત્યારે તો હળવી ગુણવત્તાનું જ મટીરિયલ વાપરવામાં આવે છે। રજૂઆત કરી તેમ છતાં એ લોકો માનતા નથી। એમનો સુપરવાઇઝર બી એવું કહે છે કે મટીરિયલ સારું છે અને કમ્પ્લીટ આવે છે। અને કાલે બી બંધ કરાયેલો, ગઈકાલે રસ્તો, ગઈકાલે બી એમની મનમાંથી ચાલુ કર્યો, આજે બી અમે બંધ કરાયેલો, આજે બી એમની મનમાંથી રસ્તો ચાલુ કરે છે અને મટીરિયલ તો આવું જ આવશે, નહીં તો અમે રસ્તો છોડીને જતા રહીએ, અમે આ રસ્તો ના કરીએ, અમે અધૂરો મૂકી દઈશું, આવી રીતના માણસો વાતો કરે છે।